ફ્રેન્ડ્સ, ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની આવી ગયો છું તમારી જ મનપસંદ ચેનલ કે જેનું નામ છે સવ્યસાચી લઈને. દોસ્તો, આ ચેનલ ઉપર આપણે ઇંગ્લિશ ગ્રામરને લગતા ઘણા બધા ટોપિક તમે જાણો છો એ રીતે લઈને આવી રહ્યા છીએ અમે. અને 1 by 1 અમે જે છે સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ જીએસસીબી બોર્ડના વિડીયોઝ પણ તમારી સમક્ષ જે છે એ લાવી ચૂક્યા છીએ અને હજુ પણ એની ઉપર પ્રોસેસ ચાલુ છે. અને નજીકના ભવિષ્યની અંદર બીજા પણ ગ્રામરના ટોપિક જે છે એ અમે લાવી રહ્યા છીએ. દોસ્તો, સાથે સાથે હું તમને એ પણ કહીશ કે તમે લોકો જો આ ચેનલ ઉપર અત્યારે નવા છો, આ પહેલો જ વિડીયો અટેન્ડ કરી રહ્યા છો, તો મારી એક રિક્વેસ્ટ છે કે તમે આપણી ચેનલ પર જાઓ, સવ્યસાચી ચેનલ પર જઈ અને ત્યાં વિડીયો લાઇબ્રેરીઝ છે, તો એની અંદર ઘણા બધા વિડીયોઝ પણ આપેલા છે. તમે એ વિડીયોઝ જોવો અને તમારી કોમેન્ટ્સ જે છે એ કોમેન્ટ સેક્શનમાં આપો કે જેથી કરીને અમને ખબર પડે કે તમને અમારા વિડીયોઝની અંદર કઈ વસ્તુ સમજાણી છે, કઈ વસ્તુ નથી સમજાણી, અને તમે અમારી પાસેથી શું એક્સપેક્ટેશન્સ રાખો છો, જેથી કરીને અમે મેક્સિમમ જે છે એ તમારી એક્સપેક્ટેશન્સને પહોંચી વળવા માટે અમે એટલા પ્રયાસો કરી અને વિડીયોઝ જે છે એ તમારી સમક્ષ લાવી શકીએ, તમને વધુ ને વધુ બેટર આપી શકીએ. હોપસો એ બહુ જલ્દી તમે લોકો કરવાના છો એ હું આશા રાખી શકું છું. દોસ્તો, આપણે લાસ્ટ સેશન્સની અંદર આપણે જોઈ ગયા કે ગ્રામરના જે ટોપિક જે છે ચાલી રહ્યા છે એની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી વાક્ય રચના વિશેની વાત કરી રહ્યા હતા. અને લાસ્ટ સેશન આપણો જે છે એ ચેપ્ટર્સનો હતો, સો એ પણ એટેન્ડ કર્યો. અને હવે આપણે ફરી પાછા એક્ટિવ અને પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી વાક્ય રચના ઉપર આપણે આગળ વધવાનું છે. તો અત્યાર સુધીના આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના જે બી સેશન ચાલ્યા એ સેશનની અંદર આપણે શું ભણ્યા એના વિશેની થોડીક ચર્ચા જે છે એ કરી લઈએ. આપશો તમને લોકોને ખબર છે, પરંતુ એક તરોતાજા કરી લઈએ જેથી કરીને અત્યારે જે હું ભણાવવાનો છું, અત્યારે જે હું તમને શીખડાવવાનો છું, તો એ વસ્તુમાં તમને વધારે ગતાગમ પડે. તો અત્યાર સુધીમાં એક્ટિવ પેસિવની અંદર એક્ટિવ શું છે, પેસિવ શું છે, એ બેય જે છે કેવા પ્રકારના વાક્યો લઈને આવે છે, બનાવવા પડે છે, આપણે એની પણ વાત કરી. સાથે સાથે એક્ટિવમાંથી પેસિવમાં જાઓ તો કયા ટુ બીના રૂપ તમારે અપ્લાય કરવાના રહે, કયા કાળમાં, એની પણ ચર્ચા આપણે જે છે નેક્સ્ટ એટલે કે સેકન્ડ સેશનની અંદર જોઈ ગયા. ત્યાર પછી પછીના સેશનની અંદર જે છે એક્ટિવ અને પેસિવ, એક્ટિવ વોઇસનું વાક્ય છે તમારી સામે, ગુજરાતીમાં છે, અધરવાઇઝ ઇંગ્લિશમાં છે. તો એક્ટિવ વોઇસના વાક્યને તમે કેવી રીતે પેસિવ વોઇસમાં ટ્રાન્સલેટ કરી શકો, ટ્રાન્સફર કરી શકો, તમે એ વસ્તુ જે છે થિયોરિકલ અને પ્રેક્ટિકલી બંને વસ્તુ જે છે એક્ઝામ્પલ સાથે તમારી સમક્ષ રજૂ કરેલું, જેથી કરીને તમને વધારે આઈડિયાઝ આવે. તો આ બધા સેશન જે છે અત્યાર સુધીના આપણે જોઈ ગયા છીએ. સાથે એની સાથે સાથે આપણે બીજા વધારાના એક્ઝામ્પલ પણ જોયેલા કે જેથી કરીને તમને વધારે ખબર પડે. સાથે મેં પણ એવું પણ કહેલું હતું કે નોટ પેન સાથે લઈને બેસવું કે જેથી કરીને જે બી વસ્તુ અહીંયા ચાલી રહી છે એ તમારી નોટ પેનની અંદર નોંધ રાખતા જાઓ. નોંધ જે છે નોટની અંદર નોંધ રાખો, જેથી કરીને કાલ સવારે તમારે જ્યારે પણ આને રિયલ લાઈફમાં, અધરવાઇઝ તમારી એજ્યુકેશન લાઈફની અંદર તમારે એને અપ્લાય કરવાનું થાય તો ઇઝીલી તમે અપ્લાય કરી શકો. તમને મેક્સિમમ જે છે વ્યવસ્થિત રીતે તમને આઈડિયા આવે કે હા, આ વસ્તુ હું શીખેલો તો એ વસ્તુનો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. દોસ્તો, અહીંયા એ પણ કહીશ કે માત્ર ને માત્ર સ્ટુડન્ટ્સ માટે આ બધા સેશન્સ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જે તૈયારીઓ કરે છે અને જે લોકો ઇંગ્લિશ ગ્રામર ખરેખર શીખવા ઉત્સુક છે, તો એવા તમામ લોકો માટે ઇંગ્લિશ ગ્રામરના તમામ સેશન જે છે બહુ જ ઉપયોગી થવાના છે. એટલે હું તમને એ રિક્વેસ્ટ કરીશ કે જો તમે હજુ સુધી આપણી ચેનલ જે છે સવ્યસાચી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયોઝ ગમે તો લાઈક કરજો અને બીજાને શેર કરવાનું ભૂલતા નહીં. અને સાથે હું એમ પણ કહીશ, માત્ર વિડીયોઝ નહીં, આપણી ચેનલ જે છે એ પણ બીજાને સજેસ્ટ કરો કે જેથી કરીને એ લોકો ઇંગ્લિશ ગ્રામર આપણી ગુજરાતી લેંગ્વેજની અંદર જે છે આપણી માતૃભાષામાં શીખી શકે ઇઝીલી. અને સાથે સાથે એક્ટિવ પેસિવથી સાથે સાથે બીજા ગ્રામરના ટોપિક પણ હું લાવી રહ્યો છું, તો એની પણ શોર્ટ ટ્રિક્સ જે છે એ પણ અહીંયા આપણે શીખવાના છીએ. સો બી કોન્સન્ટ્રેટ અને અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપી અને શીખો અને બીજાને પણ શીખડાવજો.
ચાલો દોસ્તો, તો હવે શરૂઆત કરીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ની અંદર આપણે આગળ શું ચર્ચા કરવાની હતી. તો મેં લાસ્ટ સેશનમાં કહેલું કે આપણે હવે એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે એક્ટિવ વોઇસ નું વાક્યને સ્ટેપ બાય સ્ટેપ 1 બાય 1 આપણે પેસિવ માં ટ્રાન્સલેટ કરી શકાય. એના માટેના તો ફોર્મ્યુલા જોયા, પરંતુ માની લો કે કોઈ પણ કાર્ડ તમારી સમક્ષ આવી ગયો છે. હવે એ સ્ટેપ્સ તમને ખબર છે કે ભાઈ આ સ્ટેપ્સ પછી આ સ્ટેપ ફોલો કરો એટલે એક્ટિવ માંથી પેસિવ વોઇસ છે હું કરી શકીશ. પણ તમારી પાસે કોઈ કાર્ડ આવી ગયો છે, તો તમારે કોઈ કાર્ડનું વાક્ય છે, એ કાર્ડના વાક્યને જ્યારે પેસિવમાં ફેરફાર કરવાના છે, તો એની સાથે સાથે તમારે કયા જે છે એ સ્ટેપ્સ જે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે જે સ્ટેપ્સ હતા એ સ્ટેપ્સ માંથી કાર્ડને એટલે કે ટેન્સીસને લગતા કયા સ્ટેપ્સ તમને ખૂબ ઉપયોગી થવાના છે અને તમારે શું ફેરફાર કરવાના છે એ વસ્તુ હવે અહીંયા શીખવાની છે દોસ્તો. તો સૌથી પહેલા આ બધા જ કાર્ડ જે છે તમે જોઈ ગયા છો. બધા જ કાર્ડના મેં ટેબલ થી માંડી અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ તમને શીખડાવી છે. જો તમારામાંના ઘણા લોકોને વસ્તુ ખબર ન હોય તો સવ્યસાચી ચેનલ પર એ વિડીયોઝ બધા પડેલા છે, અવેલેબલ છે. ફરી વખત તમે ટેન્સીસ રિફર કરી લો, જેથી કરીને તમને વધારે આઈડિયા આવી જાય કે હું ટેન્સીસ ની જે વાત કરી રહ્યો છું એ કયા બેઝ પર કરી રહ્યો છું અને તમારે એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તો અહીંયા આપણે હવે શરૂઆત કરીએ આપણે એક્ટિવ અને પેસિવ ની અંદર અલગ અલગ કાર્ડ વિશે. હવે કાર્ડના વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એ વસ્તુ તમારે શીખવાની અહીંયા રહેશે. તો સૌથી પહેલો જે આપણો ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ એ છે કાર્ડના વાક્યોનું પેસિવ વોઇસ. ઓકે, સો દોસ્તો, હવે આપણે આ શીખવા જઈ રહ્યા છીએ. તો અહીંયા કોઈ પણ વ્યક્તિ જે છે એ ધ્યાન બહાર ન જાય, એ લોકોનું સંપૂર્ણપણે ધ્યાન રહે એવા મેક્સિમમ પ્રયત્નો કરજો, જેથી કરીને તમને વધારે અહીંયા આઈડિયા આવી શકે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ અવર સેશન. તો હવે શું કહે છે, આમાં કાર્ડના વાક્યનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે. એક્ટિવ વોઇસના વાક્યો તો જોયા છે, અત્યારે હું બોલું છું જે રૂટીનમાં તમે લોકો બોલતા હો છો બધા એક્ટિવ વોઇસ. એટલે એક્ટિવ એટલે શું, તો કે કર્તરી વાક્ય, કર્તાને મહત્વ અપાતું હોય. અને પેસિવ એટલે શું, તો કે પેસિવ એટલે કે કર્મને મહત્વ અપાતું હોય એવા તમામ વાક્યોને પેસિવ વોઇસ વાક્યો કહે છે. તો કાર્ડના વાક્યોનું એટલે કયા કે અલગ અલગ કાર્ડ છે. આપણે અલગ અલગ 12 કાર્ડ જોયા. તો 12 કાર્ડમાંથી મેં તમને 4 કાર્ડ જે છે એ ચાલુ ભવિષ્ય કાર્ડ અને ચાલુ પૂર્ણ 3 કાર્ડ છે. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાર્ડ. આ 4 કાર્ડ જે છે ટોટલ, એનું ક્યારેય પેસિવ થતું નથી. તો એ વસ્તુ અહીંયા આવશે નહીં, બીકોઝ એનું પેસિવ થતું નથી. અને એક્ઝામ્સમાં કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ગવર્મેન્ટ એક્ઝામ કોઈ તમે આપતા હોય તો ત્યાં પણ પૂછાતું નથી. સો રિલેક્સ. હવે તમારે માત્ર શીખવાના છે કેટલા, 8 જ કાર્ડ શીખવાના છે અને એનું એક્ટિવ માંથી પેસિવ શીખવાનું છે. ધેન આફ્ટર આપણે શું શીખવાનું છે, એના પછી આપણે જે છે મોડલ ઓક્સિલરીઝ નું એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કરવું એ શીખીશું. પરંતુ પહેલા એના માટે પણ આપણી પાસે કાર્ડ નું એક્ટિવ માંથી પેસિવ ક્લિયર હોવું જોઈએ. તો સૌથી પહેલો આપણે કાર્ડ જે શીખવા જઈ રહ્યા છીએ, એક કાર્ડ છે આપણી પાસે. શું છે સૌથી પહેલો કાર્ડ છે આપણી પાસે? સૌથી પહેલો આપણી પાસે જે કાર્ડ છે એ છે સાદો વર્તમાન કાર્ડ. કયો છે? સાદો વર્તમાન કાર્ડ. સાદા વર્તમાન કાર્ડને આપણે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનું થશે. તો સાદા વર્તમાન કાર્ડ માટે સૌથી પહેલા આપણે શું ધ્યાનમાં રાખવું પડશે, શું એની અંદર ઉપયોગમાં આવશે? તો આપણે અહીંયા જોઈએ, એક સરસ મજાની લાઈન તમને આપી દઉં છું, જેથી કરીને તમને જે છે ઇઝીલી ખબર પડે કે સાદા વર્તમાન કાળની અંદર, સાદા વર્તમાન કાળના પેસિવમાં શું કરવાનું છે? આપણે ટુ બી ના રૂપ જે છે એનો ઉપયોગ થશે. એટલે આપણે શીખવાનું છે, બરોબર. શું શીખવાનું છે કે ટુ બી ના રૂપની અંદર વોટ હેપન હિયર. ઓકે, ડન. ઓકે, પેસિવ વોઇસ માં ટુ બી ના રૂપ, પેસિવ વોઇસ માં ટુ બી ના વર્તમાન કાળના રૂપ, વર્તમાન કાળના રૂપ કયા કયા છે? તો કે વર્તમાન કાળના રૂપ છે આપણી પાસે એમ, ત્યારબાદ છે ઇઝ,
અને ત્યારબાદ છે આપણી પાસે આર. બરોબર, તો આ ત્રણ રૂપો જે છે આપણે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે એ વપરાય છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. સો હવે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે આપણે કયા રૂપો છે એ શીખવાના થશે કે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે આપણે જે મેઇન વસ્તુ શીખવાની છે એ ટુ બી ના રૂપ ઉપર આપણે કામ કરવાનું છે. એ છે એમ ઇઝ આર. એ વસ્તુને આપણે જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણી પાસે એક્ટિવ વોઇસની જે વાક્ય રચના છે, બરોબર, એ મેં તમને આપી હતી. જે કોમન વાક્ય રચના છે એ કોમન વાક્ય રચના કઈ છે? હવે બધાને આઈ થિંક સો એ યાદ છે. અને એક્ટિવ વોઇસની વાક્ય રચના શીખતી વખતે આપણે એ વસ્તુને ભૂલવી ના જોઈએ. કઈ છે વાક્ય રચના? તો કે સૌથી પહેલા આપણે કરવાનું છે સબ્જેક્ટ પ્લસ શું આવશે? કરતા હતો, ત્યાર પછી ટુ બી ના રૂપ હતા, ત્યાર પછી ટુ બી પછી વી એટલે કે ક્રિયાપદ હતું, ક્રિયાપદ પછી શું હતું? ઓબ્જેક્ટ હતું, અને ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ હતા. બરોબર, એટલે અધર વર્ડ્સ આપણે જોઈ લઈએ. ચાલો ઓકે, અધર વર્ડ્સ, અન્ય શબ્દો. તો આ વસ્તુ આપણી એક્ટિવ વોઇસની જે છે એ કોમન વાક્ય રચના હતી. ત્યાર પછી મેં પેસિવ વોઇસની જે છે એ પેસિવ વોઇસની પણ વાક્ય રચના મેં કોમનલી કીધેલી તમને, કે જે તમને આગળ ઉપયોગમાં આવવાની છે. કઈ છે એ વાક્ય રચના? હવે એ પણ જોવું જોઈએ. તો મેં અહીંયા તમને કહેલું એ કે સબ્જેક્ટ, ટુ બી, વર્બ, ઓબ્જેક્ટ ને અન્ય શબ્દ જે છે એ તમારી સામે એક્ટિવ વોઇસમાં હતું. પણ જ્યારે પેસિવ બનાવો છો તો પેસિવમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ આવે છે. બરોબર, ઓબ્જેક્ટ પછી શું આવે છે? તો ઓબ્જેક્ટ પછી ટુ બી ના રૂપ તો આવે જ છે. બરોબર, ઓબ્જેક્ટ પછી ટુ બી ના રૂપ આવે એટલે કર્મ ટુ બી પછી V3 કરવાનું છે, એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કરવાનું છે. V3 કરી દીધું છે તમે, અને V3 થઈ ગયું. ત્યારબાદ કર્મ ટુ બી V3 પછી બાય સેટ કરવાનું છે. બાય એટલે વડે, દ્વારા, થકી, બાય, અને પછી આવશે સબ્જેક્ટ, અને પછી જો કોઈ અધર વર્ડ્સ હોય, બરોબર, તો આપણે વાક્યમાં સેટ કરવાનો થશે, અધરવાઇઝ નહીં. આ વસ્તુને ખાસ યાદ રાખવું. તો આ થઈ ગઈ બંનેની કોમન વાક્ય રચના છે, એક્ટિવ અને પેસિવ. બરોબર, આ બંને વાક્ય રચના ઉપર આપણે આગળ વધવાનું થશે. તો હવે શું કરવાનું છે? સાદા વર્તમાન કાળની જે ચાર વાક્ય રચના છે એ તમને ખબર છે. સાદા વર્તમાન કાળની ચાર વાક્ય રચના એ કઈ છે? સૌથી પહેલા પોઝિટિવ વાક્ય રચના છે. તો પોઝિટિવ વાક્ય રચના એમાં કઈ હતી? તો કે હકારાત્મક જે વાક્ય રચના છે એની અંદર સબ્જેક્ટ હતો. સબ્જેક્ટ પછી શું હતો? સબ્જેક્ટ પછી હતો V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ હતું. ક્રિયાપદનું મૂળ રૂપ લખી નાખ્યું. ત્યાર પછી શું હતું? સબ્જેક્ટ, V1 અને ઓબ્જેક્ટ. સિમ્પલ, આટલી જ વસ્તુ હતી, એનાથી વિશેષ કંઈ હતું નહીં. અને પાછળ અન્ય શબ્દ હોય તો એ સેટ કરવાનો. આ થઈ ગઈ પોઝિટિવ એટલે કે હકાર વાક્ય રચના. ત્યાર પછી નેગેટિવ વાક્ય રચના આપણે કરવાની છે. તો નેગેટિવ વાક્ય રચના શું હતી? તો નેગેટિવ વાક્ય રચનાની અંદર એઝ યુઝ્યુઅલ સૌથી પહેલા સબ્જેક્ટ હતો. ત્યાર પછી ટુ બી ના રૂપ જે એના આવતા હતા એ તો સબ્જેક્ટ. અહીંયા ટુ બી ના રૂપ કયા છે? તો કે જોઈ લઈએ. ટુ બી ના રૂપ જે છે એ સાદા વર્તમાન કાળની અંદર છે. સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ છે. બરોબર, એ વસ્તુની પણ અહીંયા આપણે વાત કરેલી હતી. ડુ અને ડઝ છે એને ટુ બી ના રૂપ છે. ત્યારબાદ પછી શું છે? નોટ લગાડવાનો છે, કેમ કે નકાર વાક્ય રચના છે. નોટ થઈ ગયો છે. ત્યાર પછી ક્રિયાપદનું જે છે એ મૂળ રૂપ જ મૂકવાનું થશે, એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. ઠીક છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું સેટ. ત્યાર પછી શું કરવાનું છે? પછી આવશે ઓબ્જેક્ટ. બરાબર, અને ઓબ્જેક્ટ પછી અન્ય શબ્દ હોય તો એ સેટ કરવાનું થશે. ત્યાર પછી ક્વેશ્ચનરી વાક્ય રચના હતી. ક્વેશ્ચનરી વાક્ય રચના છે એ કઈ આવશે? તો ક્વેશ્ચનરી વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આપણે જે છે શીખવાનું છે. તો સૌથી પહેલા જે છે ટુ બી ના રૂપ આવી જાય. તો ટુ બી ના રૂપથી સ્ટાર્ટ કરીએ. ટુ બી ના રૂપ પ્લસ પછી શું આવશે? ટુ બી ના રૂપ આવી ગયા પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ આવી ગયા બાદ જે છે V1 આવશે. બરોબર છે, ટુ V1 એટલે કે જો માની લો કે ડુ ડઝ પ્લસ કરતા પ્લસ V1 આ રીતે થયું. V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ એટલે કે ઓબ્જેક્ટ, અને પછી જો અન્ય શબ્દ હોય તો ઈ આવશે, અધરવાઇઝ નહીં આવે.
ત્યાર પછી આપણે એક વાક્ય રચના નવી શીખેલા હતા, એ છે નેગેટિવ ક્વેશ્ચનરી વાળી, બરોબર, એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ, એટલે કે નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે શીખેલા હતા. તો એ વાક્ય રચના કઈ હતી, શું હતી, એ પણ આપણે જોવું પડે. મેં તમને ત્યારે પણ કહેલું કે જેને નકાર વાક્ય રચના આવડે છે એને નકાર પ્રશ્નાર્થ ઇઝીલી આવડી જશે. તો સૌથી પહેલા શું આવશે કે આમાં ટુ બી ના રૂપ આવશે. ટુ બી ના રૂપ આવી ગયા, દેન આફ્ટર સૌ પછી આવશે કર્તા આવશે, જે આપણે કરીએ છીએ એ રીતે કર્તા આવી ગયો. ત્યાર પછી નોટ આવશે. ઓકે, નોટ આવી ગયો. જો આ રીતે મેં માત્ર અહીંયા જે છે ટુ બી ને રૂપને આગળ લીધા, પછી સબ્જેક્ટ લીધો, પછી નોટ લીધા, એ થઈ ગયું. ત્યારબાદ મેં સેટ કર્યું V1, બરોબર, V1 હું સેટ કરી રહ્યો છું. દેન આફ્ટર જો પછી ઓબ્જેક્ટ આપણે સેટ કરવાનો છે, અને પછી અન્ય શબ્દ હોય તો એ સેટ કરવાનો છે. તો આ બધી વાક્ય રચના છે એ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ ગઈ. તો આ બધી જ વાક્ય રચના એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તો એને મારે પેસિવમાં ટ્રાન્સફર કરવી છે. તો એ કેમ કરીશ? તો પેસિવ વોઇસની વાક્ય રચના મારે બનાવવા માટે મારે આ જ વસ્તુ શીખવાની થશે કે સૌથી પહેલા ઓબ્જેક્ટ મારે સેટ કરવાનો છે, ત્યાર પછી ટુ બી સેટ કરવાના છે. રેડી? તો અહીંયા હવે હું પેસિવ વોઇસ જે આ જે છે એની વાક્ય રચના બનાવવા જઈ રહ્યો છું. પેસિવની વાક્ય રચના બનાવું છું. તો એમાં શું કરવાનું છે જોઈએ. પેસિવમાં મારે કરતી વખતે સૌથી પહેલા શું આવશે, આપણે પેસિવની વાક્ય રચના કરી રહ્યા છીએ દોસ્તો, એટલે ખાસ જે છે એ નોટ ડાઉન કરવાનું ભૂલાય નહીં, બરાબર. તો શું કરીએ છીએ આની અંદર, સૌથી પહેલા મારે એઝ યુઝ્યુઅલ કરવાનો છે સબ્જેક્ટ ઓબ્જેક્ટને જ આગળ કરવાનો છે. તો ઓબ્જેક્ટ આગળ આવી ગયો છે. ઓબ્જેક્ટ પછી શું કરવાનું છે, ઓબ્જેક્ટ છે પછી મારે મૂકવાનું છે ટુ બી ના રૂપ મૂકવાના છે, બરોબર. હવે અહીં ટુ બી ના રૂપ જે છે એ તમારે કયા મૂકવાના છે એ વસ્તુની ખબર હોવી જોઈએ. તો ટુ બી ના રૂપ અહીંયા મેં તમને પહેલા જ અહીંયા કહ્યું કે ટુ બી ના રૂપ કયા કયા વાપરવાના છે, એમ, ઇઝ અને આર. એમ ઇઝ આર છે એ આપણે અહીંયા રૂપ યુઝ કરવાના છે. એના સિવાયના કોઈ પણ રૂપ જે છે અહીંયા યુઝ કરવાના નથી, અધરવાઇઝ વાક્ય રચના ખોટી પડશે. તો કર્મ આવી ગયો છે, ટુ બી આવી ગયો છે, ત્યાર પછી મારે લખવાનું છે V3. એઝ યુઝ્યુઅલ V3 મેં કરી દીધું સેટ, V3 થઈ ગયું છે. ત્યાર પછી શું કરવાનું છે દોસ્તો, જોજો અહીંયા વાક્ય રચના તમારી સામે જ છે. ત્યાર પછી તમારે V3 પછી શું કરવાનું છે, V3 પછી તમારે સેટ કરવાનું છે બાય સેટ કરવાનું છે, અને બાય તમારે સેટ થઈ જાય ત્યાર પછી શું છે અહીંયા તો કે સબ્જેક્ટ છે. તો સબ્જેક્ટ મારે અહીંયા સેટ કરવો પડશે. ઓકે, ડન, સબ્જેક્ટ માં થઈ ગયો. અને પછી જો અધર વર્ડ્સ હોય તો અધર વર્ડ્સ ને પણ અહીંયા સેટ કરી દેવાના છે. તો અધર વર્ડ્સ પણ હોય તો મૂકવાના, ભૂલવાનું નહીં. ચાલો, આ થઈ ગઈ છે એક પેલી વાક્ય રચના જે પોઝિટિવ ની જે છે પેસિવ વાક્ય રચના છે. રેડી? તો આ વાક્ય રચના આપણે સેટ કરી. ત્યાર પછી હું નકાર વાક્ય રચના એનું પેસિવ સેટ કરું છું. તો એ પેસિવ કેવી રીતે સેટ થશે, લેટ્સ ચેક ઇટ. કેવી રીતે બને છે જોઈ લઈએ અહીંયા. તો નકાર વાક્ય રચના છે એનું હું અહીંયા પેસિવ કરવા જઈ રહ્યો છું. એઝ યુઝ્યુઅલ મારી પાસે ઓબ્જેક્ટ પહેલા જ આવવાનો છે, અહીંયા કર્મ પહેલા આવશે. કર્મ હું પહેલા સેટ કરી દઉં છું. ત્યાર પછી મારે શું કરવાનું છે તો કે આ ટુ બી ના રૂપ જે છે એ ટુ બી ના રૂપ જ અહીંયા એઝ યુઝ્યુઅલ ફરી પાછા આવશે, કેમ કે કર્મ પછી તો ટુ બી જ છે, બરાબર. તો કર્મ પછી મારે ટુ બી સેટ કરવાનો છે, તો એ એમને આવી જશે. ત્યાર પછી આવશે અહીંયા એક નવી વસ્તુ એડ કરવી પડશે, નકાર છે એટલે નોટ પછી આવશે શું આવશે, પછી અહીંથી આ તમામ વાક્ય રચના છે V3 બાય કરતા અન્ય શબ્દ એ એઝ યુઝ્યુઅલ રહેશે. અહીંયા કઈ જ ફેરફાર થવાનો નથી. મેં ફેરફાર કેટલો કર્યો કે ટુ બી ના રૂપની પાછળ જે છે માત્ર નોટ સેટ કર્યો. તો વાક્ય રચના મારી કન્ફર્મ થઈ ગઈ છે. રેડી? હવે આ હકાર વાક્ય રચના છે. હકાર વાક્ય રચનાને મારે પેસિવમાં ટ્રાન્સલેટ કરવી, સોરી એ તો થઈ ગઈ છે, પણ મારે ક્વેશ્ચનરી બનાવવી છે. તો ક્વેશ્ચનરી બનાવવા માટે હું શું કરીશ, સૌથી પહેલા કે ક્વેશ્ચનરી બનાવવા માટે જે ટુ બી ના રૂપ છે ક્યાં છે, આગળ છે ઓલવેઝ. તો એ વાક્ય રચના મારે સેટ કરવી છે. તો ટુ બી ના રૂપ જે છે એ તો આગળ આવવાના જ છે, પણ અહીંયા ટુ બી ના રૂપ જે છે એ કયા આવશે તો કે એમ, ઇઝ અને આર છે. એમ ઇઝ આર તમારે સેટ કરવાના થશે. એના સિવાયના કોઈ નવા આપણે અહીંયા ટુ બી ના રૂપ જે છે ભૂલથી પણ મૂકવા નહીં. તો અહીંયા ટુ બી ના રૂપ જે છે એટલે કયા હતા, ટુ બી ના રૂપ અહીંયા જે છે, બરોબર, એ આ હકાર વાક્ય રચના પણ એની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. આ એઝ યુઝ્યુઅલ એક્ટિવ વોઇસ ની જ વાક્ય રચના છે. એ સ્ટુડન્ટ્સ હતા ત્યાં, અને અહીંયા પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલી ગયા છીએ, તો એ ભૂલવો
નહીં એઝ યુઝ્યુઅલ અહીંયા પણ ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન છે એ ભૂલવો નહીં, તમારો માર્ક કપાઈ શકે છે. ટુ બી ના રૂપ થઈ ગયા છે. સૌથી પહેલા ટુ બી ના રૂપ પછી મારે શું કરવાનું છે? જો અહીં તમારી સામે એક વાક્ય રચના ઓલરેડી છે, તો કે ઓબ્જેક્ટ ટુ બી વિથ બાય કરતા. માની લો કે મારે આને પ્રશ્નાર્થ વાક્ય રચના કરવી હોય તો શું કરીશ કે ટુ બી ના રૂપને હું આગળ લઈ લઈશ, એટલે કે ત્યાં ખાલી જગ્યા રહી ગઈ તો ઓબ્જેક્ટને ઉપાડીને ટુ બી ના જગ્યાએ મૂકી દઈશ. ઇટ્સ વેરી સિમ્પલ. બરોબર. આ વાક્ય રચનાને પ્રશ્નાર્થ કરવી હોય તો એ રીતે બનાવી શકાય. તો હવે કેમ કરીશું? સૌથી પહેલા ટુ બી આવી ગયું છે, ત્યાર પછી મારે સેટ કરવાનું છે ઓબ્જેક્ટ સેટ થઈ ગયું. કર્મ ટુ બી વિથ બાય કરતા હતું તો ટુ બી ને મેં આગળ લીધું. બરોબર. અહીંયા તમે જુઓ, કર્મ પ્લસ ટુ બી હતું તો ટુ બી ને મેં આગળ લીધું તો ઓબ્જેક્ટ છે એની જગ્યાએ જતો રહ્યો છે. તો પાછળની વાક્ય રચના વિથ બાય કરતા છે એ એમનેમ રહેશે, એમાં કાંઈ જ ચેન્જીસ કરવાના નથી. આ વાક્ય રચના આ રીતે બને છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન પણ સાથે ભૂલવું નહીં. V3 પ્લસ બાય પ્લસ કરતા. બરોબર. તો કરતા એટલે કે સબ્જેક્ટ આપણે સેટ કરીશું, અને જો પછી અન્ય શબ્દો આપેલો હોય તો અને તો જ સેટ કરવો, બાકી એમની કોઈ ઉપાધિ કરવી નહીં. ઓકે, ડન છે. અને પાછળ જે છે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવું નહીં તો અડધો માર્ક ઉડી શકે છે. ચાલો, ત્યાર પછી આપણે પેસિવ વોઇસની જે વાક્ય રચના જે કરી રહ્યા છીએ તો એ છે નકાર પ્રશ્નાર્થ. બરોબર. તો નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી રીતે બનાવશું તો એને પણ આપણે જોઈએ કે જે વ્યક્તિને હકાર આવડે એને પ્રશ્નાર્થ આવડી જાય, અને જેને નકાર આવડે એને નકાર પ્રશ્નાર્થ પણ આવડી જાય. તો એ કેમ બનાવીશું? આ તમારી સામે નકાર વાક્ય રચના છે. જો દોસ્તો, આ નકાર વાક્ય રચનાને મારે બનાવી છે. શું બનાવી છે? નકાર પ્રશ્નાર્થ બનાવી છે. અહીંયા આ પેસિવ ની વાક્ય રચના જો, હવે તો અમને એની પરથી આઈડિયા આવી જશે કે મારે એને પેસિવ માં ફેરવવી છે તો કેમ કરીશ. તો જોઈએ અને સેટ કરીએ. તો સૌથી પહેલા ટુ બી ના રૂપ તો આવવાના જ છે. એ ટુ બી ના રૂપ એઝ યુઝ્યુઅલ કયા છે આપણી પાસે? એમ ઇઝ અને આર જે છે એ જ છે આપણી પાસે. એમ ઇઝ આર. ઓકે, એઝ યુઝ્યુઅલ સેટ કરો સાહેબ. ત્યાર પછી શું કરવાનું છે આપણે? ત્યાર પછી જો ટુ બી ના રૂપને ઓબ્જેક્ટની જગ્યાએ લીધો છે આપણે, તો ઓબ્જેક્ટ જે છે ટુ બી ના રૂપે જતો રહેશે, એટલે કે ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ. બરોબર. ઓબ્જેક્ટ આવી ગયો છે. ત્યાર પછી પાછળની વાક્ય રચના છે એ એમનેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. નોટ પ્લસ V3. ઓકે, V3 પ્લસ બાય પ્લસ કરતા. બરોબર. એટલે કે કરતા તમારે સેટ કરવાનો છે. તો સબ્જેક્ટ આવી ગયો અને પાછળ જો અન્ય શબ્દો હોય તો એ પણ સેટ કરી દેવાનો. ઓકે, ડન. ચાલો, હવે આ થઈ ગઈ છે ચારે ચાર વાક્ય રચના, અને આ ચારે ચાર વાક્ય રચનાની સાથે સર અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકી દેવાનો છે. તો અહીંયા તમારી બધી જ વાક્ય રચના સેટ છે. બરોબર. તો એ બધી જ વાક્ય રચના તમારે સેટ કરવી તો એ કેવી રીતે બનશે જોઈ લઈએ. બધી વાક્ય રચના એક વખત તો સાદા વર્તમાન કાળની હકારની એક્ટિવ વોઇસની વાક્ય રચના અહીંયા આપી છે. આ કઈ વાક્ય રચના છે તો એ તમને કહી દઉં. તો આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. બરોબર. એક્ટિવ વોઇસની વાક્ય રચના. નીચેની જે વાક્ય રચના આપી છે એ એક્ટિવ માંથી આપણે પેસિવ કરેલી હતી એની વાક્ય રચના છે. બરોબર. તો એ બધી જ વાક્ય રચના તમારે એઝ યુઝ્યુઅલ શીખવી પડશે, ધ્યાન આપવું પડશે. જોઈએ આ બધી વાક્ય રચના કઈ છે? એક્ટિવ વોઇસની છે, અને એક્ટિવ વોઇસની હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ આ બધી વાક્ય રચના જોઈને સાથે સાથે એની પેસિવ વોઇસની વાક્ય રચના પણ જોઈ. તો સૌથી પહેલા આપણી સમક્ષ જે વાક્ય રચના છે એ કઈ છે? તો કે સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ, અને અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ સેટ કરવાનો પાછળ. રેડી? તો આ વાક્ય રચના છે હકારની એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. તો સૌથી પહેલા કરતા, પછી V1 અને પછી ઓબ્જેક્ટ આવશે, અને ત્યાર પછી એની જ્યારે પેસિવ કરી તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ ટુ બી V3 બાય ના અનુસંધાને આપણે એ વાક્ય રચના આ રીતે સેટ કરી, એટલે કે ટુ બી ના રૂપને એમ ઇઝ આર યુઝ કરીએ. જો અહીંયા બધી જ વસ્તુ તમને અહીં ક્લેરિફાઈ લખીને જ આપી છે, જેથી કરીને તમે તમારી નોટ પેનની અંદર નોંધ કરો તો આ જ રીતે વ્યવસ્થિત રીતે કરજો, જેથી કરીને તમને કોઈ જ પ્રકારના ઇસ્યુ થાય નહીં. કેમ કે દોસ્તો હવે આજે એક વાક્ય રચના તમે શીખ્યા છો એક્ટિવ અને પેસિવની, તો બીજા બધા કાર્ડ છે એની પણ આવી જ રીતે તમારે એક્ટિવ માંથી પેસિવ ની વાક્ય રચના બનાવવાની થશે જ. આ જ ફોર્મ્યુલાથી અને આ જ ફોર્મેટથી આપણે વાક્ય રચના બનાવવાની છે. કોઈ નવું ફોર્મેટ આપણી પાસે હવે આવવાનું નથી. આ જ ફોર્મ્યુલાથી આપણે બધી વાક્ય રચના શીખવાની છે. શું કરવાનું છે હવે? આપણે આ બધી વાક્ય રચના મેં તમને અહીંયા શીખવાડી દેખાડી દીધી છે કેવી રીતે બને છે.
તો હવે આના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોવા પડશે, રાઈટ? તો હવે એ એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ, શું કહે છે ભાઈ એક્ઝામ્પલ ભાઈ. તો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ ની અંદર આપણે સૌથી પહેલું નાનકડું કંઈક એક્ઝામ્પલ જોઈએ. શું જોઈશું આપણે? ચાલો એક એક્ઝામ્પલ તો આપણે લાસ્ટ સેશન ની અંદર જોયું હતું, બટ કંઈક નવું એક્ઝામ્પલ હું તમને આપું તો એ કંઈક આવું છે. શી likes, yes, she likes flowers, flowers. Okay, she likes flowers. તેણીને ફૂલો ગમે છે. આવું કંઈક વાક્ય છે અને આ જે વાક્ય છે એ કેવું છે? એક્ટિવ વોઇસ નું વાક્ય છે. કેમ? તો કે અહીંયા સૌથી પહેલા જે આપ્યું છે એ શું છે? શી આપેલી છે. શી એટલે કે કોઈ છોકરી, એટલે કે તેણી આપેલી છે, નારી જાતિ છે. તો આપણે શું કરવાનું છે? તો અહીંયા મારે જે કરવાનું છે એ આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ટ્રાન્સલેટ કરવાનું છે. તો સૌથી પહેલા પેસિવમાં ટ્રાન્સલેટ કરતી વખતે આપણે વાક્યમાં કર્તા ઓળખવો જરૂરી છે. કર્તા કયો છે? તો કે શી છે, બરોબર. તો શી અને પછી આપણે શું શોધવાનું છે? વાક્યમાંથી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કીધું કે પહેલા વાક્યનો કાળ એ છે ઓળખવાનો છે. તો વાક્યનો કાળ મારે કેવી રીતે ઓળખવો? દોસ્તો અહીંયા આપણને ખબર છે કે અત્યારે સાદા વર્તમાન કાળની વાત કરી રહ્યા છીએ, તો ઇઝીલી આપણે એની જ વાક્ય રચનાનું પેસિવ કરવાના છીએ. બટ એક્ઝામની અંદર તમને ક્યાંય એવું સ્પેસિફાઈ કરેલું નહીં હોય કે આ ભાઈ સાદા વર્તમાન કાળનો છે ને એનું પેસિવ કરો. તમને કોઈ પણ વાક્ય આપી દેશે અને કોઈ પણ વાક્યને તમારે પેસિવમાં મૂકવું પડશે, એટલે એના માટે તમારે જે છે જાગૃત રહેવું જ પડશે. તો હવે શું કરવાનું છે? આની અંદરથી મારે શું જોઈએ છે? કર્મ જોઈએ છે. કર્મને મારે શોધવો હોય તો શું કરવાનું? હું કયો ક્વેશ્ચન કરીશ? મેં તમને ત્યારે પણ કહેલું કે કર્મ જોતો હોય તો તમારે ક્વેશ્ચન કરવાનો છે. શું અથવા કોને? આ બે પ્રશ્ન કરશો તો તમને કર્મ મળી જશે. શું હવે આને હું પ્રશ્ન કરું છું, શું થી કરું છું? શી લાઇક્સ ફ્લાવર્સ. તેણીને ફૂલો ગમે છે. તેણીને શું ગમે છે? ચાલો, મને મારું કર્મ મળી ગયું. તેણીને શું ગમે છે? તો અહીંયા જે છે ફ્લાવર છે એ મારું કર્મ બની ગયું છે. તો મારું કર્મ અહીંયા ઓલરેડી તમારી સમક્ષ FLOWERS ફ્લાવર્સ એઝ યુઝ્યુઅલ ફ્લાવર્સ મળી ગયું છે. મારું કર્મ છે, કર્મ મળી ગયું છે. આ કઈ વાક્ય રચના છે? હકાર વાક્ય રચના છે સાહેબ. તો હકાર વાક્ય રચના આપણી પાસે આ હતી. સબ્જેક્ટ V1 અને ઓબ્જેક્ટ. જોવો જોઈએ નીચેની વાક્ય રચના એવું કંઈ કહે છે? હા, કહે છે, બરોબર. ચાલો હવે આ વાક્ય રચના આપણે શીખવી છે તો આપણે એની સ્થાન ફેરબદલી કરી નાખીએ, એને મૂકી દઈએ અહીંયા ઉપર, એટલે તમને વધારે આઈડિયા આવી જાય. ઓકે, આ બે વાક્ય રચના મેં અહીંયા મૂકી દીધી છે અત્યારે તમારી સામે. શી લાઇક્સ ફ્લાવર્સ, અહીંયા આ સબ્જેક્ટ હતો, ઓકે સબ્જેક્ટ છે. ત્યાર પછી V1 છે તો કે V1 છે, અને ઓબ્જેક્ટ છે તો કે ઓબ્જેક્ટ છે. આ મળી ગયું. હવે મેં ઓબ્જેક્ટ શરૂઆતમાં મૂકી દીધો છે. ત્યાર પછી ટુ બી ના રૂપમાં સેટ કરવાના છે એબીઝારમાંથી. તો અહીંયા ફ્લાવર્સ બહુવચન છે, તો એની સાથે કયું આવશે? તો કે આર આવશે, બરોબર. જો એમિઝાર એક વચન હોત તો ઈઝ મુકત, આઈ હોત તો એમ મુકત, પરંતુ અહીંયા બહુવચન ફ્લાવર્સ છે એટલે આર મૂકી દઈશ. ત્યાર પછી મારે V3 મૂકવાનું છે. V3 શું છે? ગમે છે, બરોબર. ગમે છે, ક્રિયા થાય છે ગમવાની, એટલે કે લાઇક્સ છે. તો લાઇક્સ છે એને હું શું કરીશ? લાઇક્ડ, બરોબર. આ થઈ ગયું. ફ્લાવર્સ આર લાઇક્ડ. પછી શું છે? V3 થઈ ગયું. ત્યાર પછી મારે સેટ કરવાનું છે બાય. ઓકે, બાય પણ ડન થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? કે શી કરવાનું છે. શી એને મારે કર્મ વિભક્તિના સ્થાને મૂકવાનું છે. કર્મ વિભક્તિના સ્થાને મેં તમને કહ્યું તો દોસ્તો કે કર્મ વિભક્તિના સ્થાને જે ફેરફાર થાય એમાં કર્મ વિભક્તિના રૂપો મૂકવાના છે. તો શી નું થઈ જશે હર, બરોબર. તો અહીંયા આ સેટ થઈ ગયો. અહીંયા કોઈ અન્ય શબ્દ આપેલો નથી, એટલા માટે ફ્લાવર્સ આર લાઇક્ડ બાય હર આ જે છે આપણી સમક્ષ એક વાક્ય બની ગયું છે. તો મારે હવે આ વાક્યને આપણે જે છે એ કેમાં ફેરવવું છે? મારે ફેરવવું છે આપણે જસ્ટ માની લો કે નકારમાં પણ ફેરવી શકું, બરોબર. તો હવે એક બીજું એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ અને એને આપણે જોઈશું હવે નકારમાં, બરોબર. અને ત્યાર પછી નકાર પ્રશ્નાર્થ ને બે વસ્તુ તો છે જ આપણી સાથે. તો હવે મારે અહીંયા એક વાક્ય હું નવું અહીંયા એડ કરું છું, એ છે માય પેરેન્ટ્સ લવ મી. મારા માતા પિતા મને ચાહે છે. રેડી?
તો આ વાક્ય જે છે એ વાક્ય તો હજુ હકાર જ થયું છે, પરંતુ આને હવે નકારમાં પણ સેટ કરવું પડશે. માય પેરેન્ટ્સ, અને નકાર આપણે ન કરી શકાય, બહુ ખરાબ લાગશે. એક નવું જ વાક્ય આપણે લઈએ આને. સો વોટ હેપન ડિયર. તો આ વાક્ય જે છે એને જ આપણે અહીંયા પેસિવમાં મૂકી દઈએ, એક્ટિવને પેસિવ કરવા માટે. ચાલો, તો શું કહે છે? ઓકે, ડન, સરસ મજાનું. તો શી ની સાથે મારે સેટ કરવાનું છે. જો અહીંયા એક્ટિવ પેલા બનાવું છું આનું. તો શી જે છે એ એક વચન કરતા છે, તો એની સાથે મારે એક વચન કરતા ની સાથે હંમેશા ડઝ આવશે. ત્યાર પછી લાગશે નોટ, અને પછી V1 છે એટલે કે એસ કે યસ લાગશે નહીં. બરાબર. શી ડઝ નોટ લાઈક ફ્લાવર્સ. આમાં કર્મ તો આપણને ખબર જ છે કે ફ્લાવર્સ છે એનો કર્મ છે, તો FLOWER. સરસ મજાને આંખ બંધ કરીને મૂકી દો. પેલા તો ફ્લાવર્સ મૂકી દીધું, ફ્લાવર્સ આવી ગયું. તો આને મારે હવે નકાર બનાવવું છે. અહીંયા વાક્ય સરસ મજાનું છે તમારી પાસે. તો એઝ યુઝ્યુઅલ મારે અહીંયા આર જ સેટ કરવાનો છે. આર થઈ ગયો. ત્યાર પછી મારે શું સેટ કરવાનું છે? નોટ. જો હું કાંઈ નથી કરતા, વાક્ય રચનાને ફોલો કરું છું બસ. વાક્ય રચના મોઢે થઈ જશે એટલે આવડી જશે. તો V3 જે છે એ કરવાનું છે. V3 અહીંયા હતું જ ઓલરેડી. તો શું છે? V3 આપણી પાસે લાઇક્ડ આવી ગયું છે. ત્યાર પછી બાય હતું તો હું બાય મૂકી દઈશ. ત્યાર પછી હર છે. શી નું શું કર્યું હતું મેં? હર કર્યું હતું, તો એ પણ અહીંયા સેટ થઈ ગયું દોસ્તો. આખી વાક્ય અહીંયા ઓલ સેટ. બરોબર. એ જ રીતે મારે આ વાક્ય જે છે બરોબર એને મારે કરવાનું છે. હવે પ્રશ્નાર્થ કરું છું આ વાક્ય. મારે આ વાક્ય રચનાને પ્રશ્નાર્થમાં લઈ જવાની છે. તો હું શું કરીશ દોસ્તો? ચાલો પ્રશ્નાર્થમાં આટો મારી આવીએ. રેડી છો? ચલો, સૌથી પહેલા હવે અહીંયા આ વાક્ય રચના આપણી પાસે જ ઓલરેડી છે જ. તો હવે આને પ્રશ્નાર્થ હું બનાવી દઉં છું, હળવેકથી કોઈને ખબર ના પડે એમ. ઓકે, તો સૌથી પહેલા પ્રશ્નાર્થ કરવું હોય તો ડઝ પહેલા આવી જશે. ડઝ શી લાઈક ફ્લાવર્સ. રેડી? તો આ રીતે આપણું પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા બનવા જઈ રહ્યું છે. હવે મારે એને શું કરવાનું છે? આપણે પેસિવ કરવાનું છે. પ્રશ્નાર્થનું પેસિવ કરવાનું છે એઝ યુઝ્યુઅલ. અહીંયા તમે જોવો છો કે એમિઝાર માંથી કોઈ મારે સેટ કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલા કર્મ આપણે આગળ લેતા હતા, તો કર્મ બહુવચન હતો એટલે આર લેતા તો એઝ યુઝ્યુઅલ આર આવશે. આર આવી ગયું છે. પછી ઓબ્જેક્ટ લેવાનું છે, FLOWERS. રેડી? અહીંયા ફ્લાવર્સ, આર ફ્લાવર્સ આવી ગયું. ત્યાર પછી V3 લેવાનું છે. તો લાઈક નું લાઈકડ આવશે. ઓકે, લાઈકડ બાય. જોજો આ થોડુંક કટપટું લાગશે પરંતુ ઈઝી જ છે. લાઈકડ બાય શું આવશે હવે? હર હતું તો હર આવી જશે. અન્ય શબ્દ છે નહીં એટલે ઇટ્સ ઓકે. તો આ શું કર્યું મેં? આર ફ્લાવર્સ લાઈકડ બાય હર. તો આ તમારે જોવું હોય ને તો અહીંયા હળવેકથી જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે. તો ફ્લાવર્સ આર લાઈક બાય હર હતું, તો શું કરીશ? આર ફ્લાવર્સ લાઈકડ બાય હર. જોયું? તો અમારે આર અને ફ્લાવર્સ ની જગ્યા જ ફેરવી છે, બાકી પાછળ વાક્ય એમને એમ છે એઝ યુઝ્યુઅલ છે. એમાં કોઈ ચેન્જીસ થયો નથી. ત્યાર પછી આપણી પાસે વાક્ય રચના નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના છે. તો નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના માટે આપણી પાસે પહેલા નકાર વાક્ય રચના તો હોવી જોઈએ ને. તો આ નકાર વાક્ય રચના પણ અહીંયા આપણે લઈ લઈએ અને નકાર વાક્ય રચના ને પછી એક્ટિવમાંથી પેસિવ કરીશું તો તમને આઈડિયા આવી જશે કે આપણે શું સેટ કરવાનું છે. ચાલો, તો અહીંયા સૌથી પહેલા ડઝ નોટ તો ઓલરેડી આવવાનું જ છે, એ આપણને ખબર જ છે. બરોબર. તો ડઝ, ત્યાર પછી શી, નોટ, ડઝ શી નોટ લાઈક ફ્લાવર્સ. આ રીતે કદાચ પ્રશ્નાર્થ વાક્ય એનું છે. તો હવે આને પેસિવ કરવું છે તો એઝ યુઝ્યુઅલ ફ્લાવર્સ આગળ આવવાના છે ભાઈ. તો ફ્લાવર્સ આગળ આવી રહ્યા છે તો આર પહેલા આવી જશે, પછી આવશે ફ્લાવર્સ, FLOWERS. ફ્લાવર્સ આવી ગયું. ત્યાર પછી આવશે નોટ. હું કોઈ મનગણત વાતો નથી કરતો, જો અહીંયા વાક્ય રચના છે જ આપણી સામે, હું એ જ સેટ કરી રહ્યો છું. ત્યાર પછી લાઈક નું આવી જશે, લાઈકડ. અને ત્યાર પછી આવશે બાય, અને પછી આવશે સબ્જેક્ટ હતું શી નું હર. અન્ય શબ્દ છે નહીં, ઇટ્સ સિમ્પલ. પ્રશ્ન ચિહ્ન આર ફ્લાવર્સ નોટ લાઈક બાય હર. આ થઈ ગઈ એક્ટિવમાંથી પેસિવની વાક્ય રચના સાદા વર્તમાન કાળની. દોસ્તો, તો આ આખી સેશન છે એક વખત તમે જે છે જોઈ લો, અને આની અંદર કોઈ પણ જાતના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો તમે. બંને વાક્ય રચના જે છે કોમન વાક્ય રચના તમને અહીંયા આપી દીધી છે, જેથી કરીને તમને કોઈ પણ જાતના પ્રશ્નો થાય નહીં. અને ત્યાર પછી હકાર નકાર પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થના ચારેયના એક્ઝામ્પલ પણ તમારી સામે આપી દીધા છે. સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ સેશનની અંદર નવા કાળને એક્ટિવ અને પેસિવ સાથે.
બરોબર, ત્યાં સુધી જે છે આપણી ચેનલને જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો આ ટ્રિક્સ, જેથી કરીને લોકો ઇઝીલી એક્ટિવ પેસિવ શીખી અને પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે એજ્યુકેશનની પરીક્ષાઓ હોય, સ્ટાન્ડર્ડની પરીક્ષાઓ હોય, એમાં સારા માર્ક લાવીને ઉત્તીર્ણ થઈ શકે. તો બધાને બેસ્ટ ઓફ લક. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવ્યસાચી ચેનલ પર રજા આપો. મળીએ છીએ. બાય બાય. મહાદેવ હર. ટેક કેર. જય હિન્દ, જય ભારત.